આજે દશેરાના પવિત્ર પર્વ નિમિત્તે સુરતમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે। વર્ષોથી ચાલી આવતી પરંપરાને જીવંત રાખવા સ્વાદપ્રિય સુરતીઓએ ફાફડા જલેબીની ઝિયાફત માણવા માટે વહેલી સવારથી જ લાઈનો લગાવી દીધી હતી। ફાફડા જલેબી ખરીદવા માટે દુકાન બહાર સવારે 5 વાગ્યાથી લાઈન જોવા મળી રહી છે। દશેરાના દિવસે ફાફડા અને જલેબી ખાવાનો ક્રેઝ સુરતીઓમાં એટલો બધો પ્રબળ છે કે શહેરભરના ફરસાણ વિક્રેતાઓને ત્યાં ગ્રાહકોની લાંબી કતારો વહેલી સવારના 5 વાગ્યાથી જોવા મળી હતી। એક અંદાજ મુજબ સુરતીઓ એક જ દિવસમાં 5 કરોડ રૂપિયાથી પણ વધુના ફાફડા અને જલેબી આરોગી જશે। આ આંકડો સુરતીઓની મીઠી અને તીખી સ્વાદપ્રિયતાનો પુરાવો છે। વિક્રેતાઓને ત્યાં ફાફડા અને જલેબીના એડવાન્સ ઓર્ડર પણ મોટા પ્રમાણમાં મળ્યા હતા, જેમાં સુરત શહેર અને જિલ્લામાંથી ખાસ ઓર્ડર્સનો સમાવેશ થાય છે। આ દર્શાવે છે કે પરંપરાગત વાનગી માટે લોકોમાં કેટલો લગાવ અને આતુરતા છે। આ વર્ષે સુરતીઓ માટે રાહતની વાત એ છે કે મોંઘવારીના માર વચ્ચે પણ ફાફડા અને જલેબીના ભાવમાં કોઈ જ વધારો કરવામાં આવ્યો નથી। મોટાભાગના વિક્રેતાઓને ત્યાં ફાફડાનો ભાવ પ્રતિ કિલો ₹500 અને જલેબીનો ભાવ પ્રતિ કિલો 500 રહ્યો છે। ગ્રાહકોનું કહેવું છે કે વર્ષમાં એકવાર આવતા આ પર્વની ઉજવણી કરવા અને પરંપરા જાળવવા માટે મોંઘવારીની ચિંતા કર્યા વગર ખરીદી કરવી જરૂરી છે। ફરસાણના વેપારીઓ પણ ગ્રાહકોની ડિમાન્ડને પહોંચી વળવા માટે અગાઉથી જ તૈયારીઓ કરી રહ્યા હતા। વર્ષોથી દશેરાના પર્વ પર ફાફડા જલેબીની ઝિયાફત માણવાની આ પરંપરા આજે પણ સુરતી લાલાઓમાં અવિરતપણે ચાલુ છે।